હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો એક નવા વિડીયો. હા મિત્રો, 6 વાગ્યા છે, ખતરનાક ગજબની ઠંડી વાય છે અને આજ તો ધુમ્મસ ખરેખર મિત્રો એટલો બધો પડે છે ને તે ના પૂછ્યાની વાત. જો કશું દેખાતું જ નહીં, હજી સુધી ધુમ્મસ ઉડ્યો નહીં. બાકી તો કાલ તો સુરત દાદાએ થોડા થોડા દેખાતા હતા, પણ આજ તો મિત્રો કોઈ દેખાતો નહીં. જો મોર બોલીએ, જીવડાનો ચકલાનો અવાજ આવે છે અત્યારે વહેલા. તો પહેલાં રનિંગ કરી આવીએ, દોડી આવીએ, કસરત કરી આવીએ અને પછી મિત્રો ફ્રેશ થઈ અને મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 8:30 અને મસ્ત નહીં ધોઈ અને ફ્રેશ રેડી ઓકે થઈ ગયા છે. બાકી મિત્રો ઘરમાં સરસ ચા નાસ્તો રેડી થઈ ગયો છે. 8:30 વાગી ગયા છે. આજે રોજ કસરતને વધારે કરવા એટલે મિત્રો લેટ પડે જઈએ છે દાડે. બાકી મસ્ત છે, ઓકે રેડી થઈ જાય છે. હાલ માતાજીની દીવાબત્તી કરી લીધી મિત્રો મોર્નિંગમાં, અને ચા નાસ્તો આપણો રેડી થઈ ગયો છે. તો આપણો મસ્ત ચા નાસ્તો કરી લઈએ. બીગી શોખતી શોખ હોય ये रहा. हले हाय खूब यार, ये दबाजे आहा आहा आहा, दबा. ओहो मस्त मस्त. गुड मॉर्निंग, जय माताजी. ઊભી રખ, સીધી ઊભી રખ. મિત્રો ચા પીધો, નાસ્તો કર્યો. મી મુન્યાનું પે દીધું સો. રાજી હું દબાવું જો યાર. અરે કોણ જબરદસ્ત તો લે. હા તો હાથ લઈ લે કર. ગેટું ટાટા કરી દેવાડા હતા. તો મિત્રો પહેલાં ચા નાસ્તો કરી લઈએ અને પછી મળીએ. તો મિત્રો હજી તો ધુમ્મસ જો નહીં, સુરત દાદા થોડા બહાર નીકળ્યા છે અને આટલા બધા ઠારમાં તો હવે હેડ્યા છે. અને તો આ દીકરું એ તૈયાર થઈ મિત્રો, ડીકું એ રિહાઈ અને હંગાત તૈયાર થઈ ગયું. પછી એના પછી કાપ બધી કાઢ્યો, મારો રૂમ કાપ બધી કાઢ્યો. મિત્રો અત્યારે વાગ્યા છે 9:30 અને હજી તમે જોઈ શકો છો વાતાવરણ પલટવાનું નહીં, એમના એમ ધોવા છે. રાજુ કાકોને આવી ગયા છે. ગુડ મોર્નિંગ. જય માતાજી. હજી તો પગાર કરવાનો છે. હા જુઓ લઈને આવ્યો છું પિક્ચર. મિત્રો આ તો કૂપનો છે અમારે વિડીયો શૂટિંગ માટેની, ગપ્પા મારે હારે. બાકી તમાકુ ગોડી કાઢી છે હાજી? તમાકુ ગુણભાઈ ગોડી હતી 3 દાડા હળંગ, પણ બધું એવું બધું કર્યું છે ને જે હાલ તો 2 દાડાથી રાહત મળી છે. પછી વિડીયોમાંથી ઘેર જતો જોઉં છું. બરાબર. તો મિત્રો શૂટિંગમાં બન્યા સરસ એકાદ ચોક્કસથી તમે બતાડીએ કટ. દેહો હું વાત કરું મોડીની. ભાવ તમારે એકલો નહીં વધી ગયો, આખી દુનિયામાં વધી ગયો મને છે. ખબર છે, તમને એ ખબર તો છે કે આખા ગામમાં કોઈ ઘર એવું બાકી મેલ્યો છે કે શંભુજીએ પૈસે ટકે દાગીને ટેકો નહીં કર્યો? બધાને ટેકો કરે છે, પણ તમારે તો શું આમ ચોદી લેવાની છે, કોનું લેવાનું છે? તમારે તો બધું હજીને બેઠા હો. અલ્યા પૈસા ફજીને બેઠો છું. ઉઘરાણી ના આમાં તમારે તો વેવાય તૈયારીઓ કરે એટલે સીધો ગણેશ બેહારવાનો છે કે? ઘરે બેહારવાની વાત છો કરો તો હું હાલ બેહી ગયો. તમે શું કઈ બેહી આ ગયા? મારો ભાઈ બકલો ખરો ને, એનો છોકરો પહેણાયો એ વખત કિલોનો કલ્લો મૂલી આલ્યો તો. હા, એ તો બધાને ખબર છે. તમે બધા નહીં જાણતા? ના મેસે નહીં જાણતા. આ તો અત્યારમાં હાલવાય ના પાડે હે. આલવાની નાત પાડી છે કે બગલો એવું ના કરે. 50,000 રૂપિયા લઈને આયેલા. એ વખત કી 50 જ હતા. હારું લોચા તો પર જ શેમ્પુ હા. એક જ 50 થયા હતા, પણ અત્યારે હરીએ પહોંચી ચોદી. અત્યારે તો મારા શું જોવાનું આવે છે? મારે શું કરી દી? હું બોલી એવી કરી હતી કે તું તાર મારો છોકરો પહેણાવે એ વખત તું મને કલ્લો કરી આલજે તો પૈસા આલજે, એવી બોલી કરી હતી. આ તો 50,000 લઈને આયા કે આપણે બે લેવા ગયા હતા તે 50,000 થયા હતા, કિલો 50,000. આમ અત્યારે 50,000 નો કલ્લો આવી. આવું તો ના હતા. અમે રોજ કલ્લો હેરો વેચે, એ રોજ કલ્લો હું લઈ આલેલો તો કેટલા નતો? તો મિત્રો અત્યારે વાગ્યા 10:30 અને શૂટિંગ બતાવીશ. હવે ઘેર આવ્યા છીએ. ડબ્બામાં ખાવું? હા એટલે પેલા મમરા બનાવ્યા રહ્યા, પાપડ ને બધું રહ્યું. હા તે આવીને ખાઈએ. હા
મિત્રો માં બુંદેથી સાલ લેવા ઘેર આવી જઈશ અને મારા ભાઈનો વાડો છે એરંડોમાં પાણી તો હાલ થઈએ ચા નાસ્તો એવા. તો મિત્રો હેતમ જઈ અને ઘેર આવી જાય છે ચા નાસ્તો કરે અને ટાઈમ થઈ ગયો છે 11 વાગવાની મિત્રો તૈયારીમાં છે. બાકી તો ડીગુ હજી ઘેર રમે જાય છે. ક્યાં કર રહે હો? बाली मम्मी कहाँ गई? चाल लेने के लिए. મિત્રો મુન્ના મમ્મી દીદી મમ્મી અને મારું બે જણા જશે ઘરમાં સાલ લેવા માટે. બાકી ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે તો જમી લઈએ. જોગમાં ટાઈગરના શૂટિંગમાં જવાનું છે તો જમવામાં મિત્રો બનાવ્યું છે આપણા ઘેર ફુલેવર ડેટી અને આપણા ઘરના વાલોડીઓનું શાક રસ્સાવાળું અને ઘઉંની રોટલીઓ છે મિત્રો મસ્ત. જો બીજી પાપડીઓ ભરેલી પાછી આવી છે દોણાવાળી. મિત્રો છાશ છે તો મસ્ત જમી લઈએ. બાકી મુન્નાન માટે આપણે લાવ્યા હતા મમરા ને એવું બધું તો જો નાસ્તો સ્પેશિયલીને લઈ જવા માટે બનાવ્યો છે મિત્રો. મસ્ત જમી લઈએ. જમીન સીધી જ મુલાકાત કરીએ જોગમાં ટાઈગરના લાઈવ શૂટિંગમાં તો બન્યા રહેજો મિત્રો, મજા આવશે. મિત્રો અત્યારે વાગ્યા છે 2 આવી જશે શૂટિંગમાં. શૂટિંગનો કપડો બધા મસ્ત પહેરી દીધો છે મિત્રો. જો આખી ટીમ તૈયાર થઈને જાય છે. હું એ ઓકે રેડી મસ્ત થઈ ગયો છું ધારવાળી ટોપી પહેરી. બાકી આવી જાય છીએ ખેમાઈવાનું ઘર બતાવીએ છીએ કણ મિત્રો. આ મકાનનું કામકાજ ચાલુ છે એટલે હાલ થોડું ઘણું મને ડિસ્ટર્બ થાય છે, થોડું ઘણું મને ડિસ્ટર્બ થાય છે, પણ ચાલે જાય. માણસો સારા છે, કોઈ ચિંતા જેવું છે નહીં. તમાકુનું કામકાજ મિત્રો આટલે પહોંચ્યું છે અને મૂળા હવે ફૂંકાવા માંડ્યા છે. આ મૂળા તો અમે કેટલી ફેર વિડીયોમાં લઈ લીધા. બાકી તો સરસ મસ્ત બન્યા. ચોક્કસથી મિત્રો એકાદો મસ્ત આજ સારો કટમાં બતાવીએ. હવે આવ્યા છીએ સોમભાઈના ઘેર. વાત નહીં કરવાની સરપંચ. એ તો ના પાડી દીધી છે, જો હજી. ઓ પાછા અમારા ફુવાની આબરૂ લીધી. જો સુધી ને ભાગું ને તો સુધી શાલ નહીં મેળવું. ઈવણિયા બેહીદા ભાગવામાં કોઈ મજા નહીં. જો અને બાજેલા ને હોત ને હજી ફરે છે ને કોઈ બીજા ભાગવા નહીં જતા. આજ સુધી અમે બેહી જ રહ્યા છીએ. અમે મને ખબર પડી છે કા ગોમાં બધા વાઘ થઈ ગયા છીએ. અમે તો બે ભાઈ છીએ અને તો એકલો છે. જો આ તને હાડું જતું રહે. જીવન જો હું 2 શબ્દો તને કહેવા આવ્યો છું. આપણા ગામનું સારું થતું હોય ને તો આ ડખા કરશું તો આબરૂ કરી દે. આ 2 હગારા ને એ તો હું આના ઘેર જતા રહે અને તમે અને ખેમલો ભેગા મળીને લડી મળશો અને કાયમનો વેર પહેરી જઈ લે. અરે વેર પહેરી ચાલશે પણ સમાધાન તો નહીં કરવાનું. દૂધ તો મોઢામાં ગાલીને હોય કગરવા હોય ને તોય સમાધાન નહીં કરવાનું હોય. આમાં આ શું મેર આવતો છે? પેલો કે જીવનનું સમલો બે દૂધ તો મોઢામાં ગાલી અને મારા હાથુના પગે પડે ને કોણ પર કોણ દૂધતું મુઠામાં ગાલીને આવા? અને કોણ પગે પડે? અને મારા ભત્રીજા મુઠામાં દૂધતું ગાલીને ખેમલાના ઈ માફી માંગવા જોઈએ અને સમાધાન થાય. લડી લેવાનું છે પણ સમાધાન નહીં થાય. સરસ શૂટિંગ પૂરું કરી અને હવે ઘેર આવ્યા છીએ. લગભગ 4 વાગી ગયા મિત્રો. 4 વાગવામાં થોડી 5-10 મિનિટ વાર હશે કદાચ. તો ચા નાસ્તો લઈ લીધો છે. મુન્નાન મમ્મીને શિખર હેતમ જઈને આવ્યો જવાનું હજી ઘાસની પોટલી વાટીને ના હા. બાકી ડીગી મુન્યો બધા બહાર રમે તો છે તો મિત્રો ફટોફટ નાસ્તો કરી લઈએ અને પછી જે હેતરમાં ઘાસ વાટવા એટલે મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 4:30 અને જો સુરત દાદા હાથમાં થઈ રહ્યા છે. હજી તો વાર લાગશે થોડી ઘણી. બાકીમાં બુનને આવ્યો છે સાલ લેવા ઘાસ. તો આપણે આવ્યા છીએ ચા નાસ્તો કરીને બેઠા છીએ શાંતિ. હવે મસ્ત પોટલીઓ થઈ જાય એટલે મિત્રો ઉપાડી અને જીએ ગયા. બાકી ડીગી આવી છે પણ ત્યાં રમવા નાહી જાય છે તો આવો તો મલાવું. તો મિત્રો અત્યારે વાગ્યા છે 6 ને એ દેખો એક બચ્ચા કિધર છે ऊपर चढ़ गए. नीचे उतरो न कि मारूंगा. उतर जा. माँ पोपट उतरी जाने चो झूली जाई है. झूली छूटी जैसे भाई जल्दी कर जतो रह. जा बाली पास दोई दे कम्प्लीट.
તો મિત્રો અમારે ભેંસો દોવાઈ જશે પણ એક ભેંસને દીધું નહીં, તો દૂધ ભરાઈ જઈએ અને આવીને પછી મળીએ મિત્રો. તો આગળનું ઉપર 10-20 મિનિટ થઈ જઈ છે. મને શું કરીશ તું આગળ? તે બોર્ડ છે તાર લખવાનું? હા, કાલ પરીક્ષા હે પાછી. તો મિત્રો મને આવવાનું કાલથી પરીક્ષાઓ ચાલુ થઈ છે. બાકી દૂધ ભરાઈ અને ઘેર આવી ગયા હતા. બધા નહીં ધોઈને મસ્ત ઘેર અત્યારે હોજ પડે કોમ કરીને થાજો પાછો તૈયાર થયો છે. ઘરમાં રોટલા બોટલા રેડી થઈ ગયા છે જમવાના. તો મિત્રો હું બનાવ્યું છે જોઈએ. શું ઓકે શું કરું? મિત્રો રીંગણનું શાક બનાવ્યું છે, ઘઉંની રોટલી, બાજરીના રોટલા, ખીચડી, દૂધ અને ડીંગી શિખર શો ફરાર થઈ ગઈ. એ ભાઈ લે ખાવાનું નહીં, બધો ખાવા બેસી ગયો. ચમ ફોન હાથમાં આવ્યો છે એટલે સારું હરો તાર. તો મિત્રો મસ્ત જમી લઈએ પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 8:30. 8 વાગ્યા અને 25 મિનિટ થઈ છે. વાદળો મિત્રો આવી ગયા છે. આજ તો ચાંદામામાં બિલકુલ દેખાતા નહીં વાદળોના હિસાબે. બાકી તો મિત્રો આજે ઠંડી એકદમ ઓછી છે. સ્વેટરની ચેને ખુલ્લી રાખી છે. તમારે બધાને કેવી ઠંડી પડે છે જરા કમેન્ટ કરતા રહેજો મિત્રો. બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ મિત્રો. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલ મિત્રો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે મિત્રો આપણું પ્લાનિંગ 2026માં બહુ સારું થશે કાલથી. તો ટ્રાવેલિંગના અને એવા બધા વિડીયો લાવવાની કોશિશ કરશું જલ્દીથી જલ્દી જેમ બને એમ. તો સપોર્ટ કરતા રહેજો મિત્રો. તમારા સપોર્ટની ખાસ જરૂર છે. આવતીકાલે ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.